મોઇશ્ચરાઇઝરને લઈને બહુ જ મોટી મિથ છે કે ખાલી ડ્રાય સ્કિન વાળા લોકોને જ મોઇશ્ચરાઇઝરની જરૂર છે, પણ એવું નથી. ઓઇલી સ્કિન વાળાને પણ મોઇશ્ચરાઇઝરની જરૂર છે. સ્કિનને હાઇડ્રેશનની જરૂર હોય છે. જો એને હાઇડ્રેશન પૂરતા પ્રમાણમાં નહીં મળે તો એ વધારે પડતું ઓઇલ બનાવશે અને ઓઇલ બનવાને કારણે વધારે પડતા પિમ્પલ થશે. હવે તમારી સ્કિન પ્રમાણે આપણે એક મોઇશ્ચરાઇઝર ચૂઝ કરીએ. જો તમારી સ્કિન ઓઇલી રહેતી હોય તો તમારે એના માટે જેલ બેઝડ અથવા તો વોટર બેઝડ મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ, જે નોન કોમેડોજેનિક અને લાઇટ વેટ હોય છે. ડ્રાય સ્કિન વાળાએ ગ્લિસરીન, શિયા બટર, સેરામાઇડ બેઝડ મોઇશ્ચરાઇઝર જે ક્રીમ બેઝમાં હોય છે એ યુઝ કરવા જોઈએ. અને જો તમારી સ્કિન ડ્રાય અને ઓઇલી બંને જ રહેતી હોય તો એના માટે હાલ્યુરોનિક એસિડ બેઝડ અથવા તો નિયાસિનામાઇડ બેઝડ મોઇશ્ચરાઇઝર બેસ્ટ રહેશે. આપણને આપણું ક્લિન્ઝર મળી ગયું, મોઇશ્ચરાઇઝર મળી ગયું, તો આપણે નેક્સ્ટ એપિસોડની અંદર ડિસ્કસ કરીશું કે કઈ સ્કિન ટાઈપ માટે કયું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ અને કઈ રીતે વાપરવું જોઈએ